નમસ્કાર મિત્રો, આપનું કોઈનેટના એક નવા વિડીયોમાં સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે 1 રૂપિયાના સિક્કા વિશે। આ સિક્કો ઇન્ટરનેશનલ યુથનો છે। જાણીશું આ સિક્કાની કિંમત કેટલી છે। ચાલો વિડીયો શરૂ કરીએ। આ સિક્કો 1985માં બનાવવામાં આવ્યો હતો। આ સિક્કો કોપર નિકલ ધાતુમાં બનાવવામાં આવ્યો છે। આ સિક્કાનું વજન 6 ગ્રામ છે। આ સિક્કાનો વ્યાસ 26 mm હોય છે। આ થઈ ગઈ સિક્કાની નોર્મલ ડિટેલ્સ। તો હવે સિક્કાના આગળની સાઈડની વાત કરીએ। સો ઉપર અશોક સ્તંભ હોય છે, એમ નીચે સત્યમેવ જયતે લખેલો હોય છે, એમ નીચે એક ઇંગ્લિશમાં લખેલો હોય છે। લેફ્ટ સાઈડમાં હિન્દીમાં ભારત અને ઇંગ્લિશમાં ઇન્ડિયા લખેલો હોય છે, અને રાઈટ સાઈડમાં હિન્દીમાં રૂપીસ અને ઇંગ્લિશમાં રૂપીસ લખેલો હોય છે। તો સિક્કાના પાછળની ભાગમાં રહેલી ડિટેલ્સની વાત કરીએ તો સિક્કાની વચ્ચે એક મોરનું ચિત્ર છે। એમની ઉપર કયા સાલનો સિક્કો બન્યો છે એ સાલ લખેલ છે 1985। એમની નીચે મિન્ટ માર્ક હોય છે। સિક્કાની ફરતી બાજુ આંતરરાષ્ટ્રીય યુવા સંગઠન લખેલું છે। આ સિક્કાઓ ભારતની અલગ અલગ 3 મિન્ટ માર્કમાં બનાવવામાં આવ્યા છે, જેમ કે બોમ્બે, કલકત્તા અને હૈદરાબાદ। જો તમારી પાસે બોમ્બે મિન્ટનો સિક્કો હોય તો તમને તેમની કિંમત 5 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધી મળી શકે છે, અને જો તમારી પાસે કલકત્તા મિન્ટનો સિક્કો હોય તો તમને તેમની કિંમત 5 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધી મળી શકે છે, અને હૈદરાબાદ મિન્ટ માર્કનો સિક્કો હોય તો સૌથી કિંમતી અને સૌથી રેર સિક્કો છે, જે આ સિક્કાની કિંમત બહુ સારી એવી આવે છે। તો આ સિક્કાની કિંમત જાણીશું। આ સિક્કાની કિંમત 10,000 રૂપિયાથી લઈને 1 લાખ સુધી મળી શકે છે। તો તમે ચેનલમાં નવા છો તો કોઈને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો। અને આજનો વિડીયો કેવો